ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજીનું મંદિર અને હનુમાન ભવનનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સુરતના વરિયાવ સ્થિત કલાકૃતિ લોન ખાતે દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં આયોજિત સમારોહમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના નેજા હેઠળ દંડકારણ્યની ભૂમિ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર અને હનુમાન ભવન નિર્માણ કરવાનો પવિત્ર સંકલ્પ કરનાર રાજ્યસભા સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોવિંદ ધોળકિયાના સેવાકીય અભિગમને બિરદાવતા કહ્યું હતું કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ ના સૂત્રને ચરિતાર્થ કરતા આ કાર્યથી આવનારી પેઢીને સંસ્કાર અને માર્ગદર્શન મળશે. ગોવિંદભાઈ અને તેમની સહયોગી દાતા ટીમ દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવતું કાર્ય અભિનંદનીય છે. આદિવાસી વિસ્તારોમાં નિર્મિત હનુમાનજી મંદિરો માત્ર સિમેન્ટ કોન્ક્રીટના ભવનો નથી, પરંતુ તે વિચારોની અગ્નિ અને જ્ઞાનના પ્રકાશ કેન્દ્રો બન્યા છે. આદિવાસી વિસ્તારોમાં હનુમાન મંદિર પરિસરમાં થતા ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે નવી પેઢી વ્યસનોથી મુક્ત થઈ રહી છે અને ભારતીય જીવન મૂલ્યો તરફ આગળ વધી રહી છે. આધ્યાત્મિક વિચારો જ સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. તો વધુમાં રાજ્યપાલે જણાવ્યું કે સૂકા લાકડા જેવી જડતા ક્યારેય ટકી શકતી નથી, પરંતુ નમ્રતા અને સેવાભાવ જ માનવીને આદર અપાવે છે. રાજ્ય સરકારે ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવું તે આપણી નૈતિક જવાબદારી છે. 311 મંદિર નિર્માણનો સંકલ્પ લેનાર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે સહયોગી દાતાઓના ટીપમાં 200 પરિવારો મંદિર નિર્માણના યજ્ઞમાં જોડાઈ રહ્યા છે. 311 મંદિરો પૈકી 200 મંદિરોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 175 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા પણ સંપન્ન થઈ ચૂકી છે. તો હનુમાન મંદિર નિર્માણના પ્રેરણામૂર્તિ ડાંગના પ્રયોશ પ્રતિષ્ઠાનના સંસ્થાપક શ્રી પી સ્વામીજીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં મંદિર નિર્માણના યજ્ઞ સમાન કાર્યની રૂપરેખા આપી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એને માટે આજે બધાને જેટલા સહયોગી દાતા હતા એના માન સન્માન માટેનો આ પ્રોગ્રામ આપણા મિત્રોએ ભાવનાથી ગોઠવો હતો અને ખરેખર આ ભાવનાથી જેમ ગોઠવો તો, કારણ કે આ ખાલી હનુમાનજી મંદિર નથી બની રહ્યા, એક સમાજ ઉત્થાનનું કામ છે. અને સમાજ આજે, કારણ કે જે મંદિરના દાતા હોય છે એ ગામ દત્તક લઈ લે છે, આખું ગામ ઉત્થાન થાય છે. આજે 300 મંદિરમાંથી 175 બન્યા, પણ એનું રિઝલ્ટ જોવો તો એમ લાગે કે આખી ડાંગ ડિસ્ટ્રિક્ટ નું જે 10 વર્ષ આપણી સાથે જલ્દી મળી ગયા હોય. એટલે આ કામ જે કોમ્યુનિટી હોલ યુઝ થાય છે એ આખા ગામને પેલા ગેધરિંગ થવાનું 10 માણસોને પણ સાથે બેસવાની જગ્યા જ નહોતી. આજે કોઈ પણ ગામમાં મંદિરની સાથે જે કોમ્યુનિટી હોલ બને છે એમાં 200-300 માણસો બેસી શકે છે. એટલે ભક્તિ ભાવ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને હનુમાન ચાલીસા, વિદ્યાર્થીઓનું ભણવાનું, આ બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. એટલે એનું જે આજે સહયોગી દાતાઓનું માન સન્માનનો પ્રોગ્રામ હતો, એમાં દિલ્હીથી આપણા ભારતના 14મા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી પણ પધાર્યા હતા અને એની સાથે આપણા ગુજરાતના ગવર્નર સાહેબ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ પણ પધાર્યા હતા અને સાથે સાથે વિશ્વકર્મા સાહેબ પધાર્યા હતા અને આપણા સુરતના સૌ પ્રતિષ્ઠિત મહાનુભાવો માન સન્માન મંદિરને આપવા માટે પધાર્યા હતા. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. એટલે મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે ભાઈ, આપણે સંકલ્પ કર્યો ત્યારે તો ડાંગ ડિસ્ટ્રિક્ટના 300 મંદિરો હતા, એટલે 300 મંદિરનો સંકલ્પ કરેલો. પણ ભગવાનની દયાથી આજે પછી જે આ મંદિરો જાને એનું જે રિઝલ્ટ આવ્યું, લોકો જે જોડાયા, એટલે હવે
આખા ફેમિલીએ છેલ્લા 4 મહિનાથી ગડમથલ ચાલતું હતું. તો હવે બધા ફેમિલીએ નક્કી કર્યું છે કે હવે ડાંગ ડિસ્ટ્રિક્ટની બહાર નીકળી અને આપણે ટ્રાઇબલ એરિયામાં ગુજરાતમાં અને ભારતમાં આપણે 1111 મંદિર બનાવવાનો કોમ્યુનિટી હોલ સાથે સંકલ્પ લીધો